જૂનાગઢ જિલ્લાના સાસણગીર સહિત 11 જિલ્લામાં સાવજોની ગણતરી કામગીરી પૂર્ણ કરાઈ છે। 3000 લોકોના સમૂહ અને 735 બ્લોકમાં 2 તબક્કામાં ગણતરી કરવામાં આવી છે। ગુજરાતના એશિયાટિક સાવજોની ગણતરી કામગીરીનો ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ફ્લેગ ઓફ માર્ચ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી ગઈકાલે તારીખ 13મી મેના રોજ પૂર્ણ કરવામાં આવી છે। સાવજોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ 30% જેટલો વધારો નોંધાઈ 900 સુધી પહોંચવાની સંભાવનાઓ જોઈ વન વિભાગમાં ખુશી જોવા મળી રહી છે। 35,000 સ્ક્વેર કિલોમીટરના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપરાંત અમદાવાદ જિલ્લાના અમુક ભાગો મળી 735 બ્લોકમાં ગણતરીની કામગીરી કરવામાં આવી છે, જેમાં 3000 માનવ સમૂહો જોડાયા હતા। દરેક જગ્યાએ નોંધાયેલા સાવજોની સંખ્યામાં પત્રકો સાસણગીર સાથે પહોંચ્યા બાદ સિંહોની કુલ વસ્તીના આંકડા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે પહોંચશે અને તેઓ નવા આંકડાની જાહેરાત કરશે। સિંહોની પ્રજાતિ ગીર જંગલથી લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસરી રહી છે અને દેવભૂમિ દ્વારકા અમદાવાદ જિલ્લાનો પણ આ ગણતરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। કુલ 11 જિલ્લામાં આ ગણતરી કાર્ય પ્રાથમિક અને આખરી એમ 2 તબક્કામાં કરવામાં આવી છે, જેમાં સિંહોની વસ્તીમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી જિલ્લાના સાવજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। 2020ની વસ્તી ગણતરીમાં કરવામાં આવેલા પોરબંદર, બોટાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સાવજ નોંધાયા ન હતા, પરંતુ ચાલુ સાલની ગણતરીમાં પોરબંદર જિલ્લો પણ સિંહોની હાજરી ધરાવતો જિલ્લો બનશે તેમ વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદની અસરમાં આ સાવજોની ગણતરીમાં જોવા મળી રહી છે। આમ છતાં પણ આ કાર્ય કરી રહેલા કર્મચારીઓમાં જુસ્સો જળવાયો હોવાથી સાથે સાથે ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્ય સંપન્ન થયું હોવાનું વન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે।